કેમ છો મારા ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઘણા કેટલા સમયથી જય સરના કોમ્પ્યુટરના લેક્ચરની રાહ જોઈ રહ્યા હતા. ધોરણ 2ની અંદર તો મને ખ્યાલ છે તમે લોકો કેટલી ઉતાવળથી બધી વસ્તુઓ પૂરી કરતા હતા. પરંતુ ઘણો લાંબો સમય સુધી રાહ જોયા બાદ આજે હું ફરીવાર અથવા તો કહી શકાય કે તમારી પાસે પહેલીવાર આવી ગયો છું તમારા કોમ્પ્યુટર વિષયને લઈને. હવે તો દેખાય છે ને અહીંયા કે સ્ટાન્ડર્ડ 3 મતલબ ધોરણ 3માં આવી ગયા છીએ અને પછી સબજેક્ટ લખ્યું છે, પછી લખ્યું છે કોમ્પ્યુટર, એટલે કે ધોરણ 3 અને SUB મતલબ વિષય અને કોમ્પ્યુટરની બુક્સ લઈને પાછા બેસી જાઓ. ચાલો આજે આપણે કોમ્પ્યુટરની વિશે માહિતી મેળવવાની છે. ચાલો તમે બુક લઈને આવો ને ત્યાં સુધીમાં હું તમને મારું નામ કહી દઉં. આમ તો નામ તો ખ્યાલ તો છે જ તે બધાને. મારું નામ શું છે? અહીંયા દેખાય છે ને જે તે મારું નામ છે. બસ સરસ. ચાલો હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ડર લાગી ગયો ને કે ભાઈ અહીંયા તો બધું અંગ્રેજીમાં આવવા લાગ્યું છે, પરંતુ નહીં. જોઈ લ્યો આપણે પાછા ક્યાં આવી ગયા છીએ? ગુજરાતીમાં. યસ. શું કહ્યું છે? કોમ્પ્યુટરના મુખ્ય ભાગો. બુક્સ કાઢી છે ને? સરસ. ચાલો તો બુક્સની અંદર હવે જોઈએ છીએ કે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો, તેના વિશેની થોડી ઘણી આપણે માહિતી મેળવી લઈએ છીએ. બસ થોડીક જ વાર ભણવાનું છે ત્યાર પછી તમે પાછા ફ્રી થઈ જશો. શું કહ્યું છે કોમ્પ્યુટરની અંદર? તો આવું પહેલું પેજ છે ને અહીંયા. અરે વાહ, આ તો આખું પેજ અહીં આવી ગયું. સરસ. ચાલો તો જોઈએ છીએ. તમે લોકો બુકમાં જોવું હોય તો બુકમાં જોજો અને જો તમે ફોન જોતા હો તો ફોનમાં જોજો. શું કહ્યું છે? આપણા શરીરમાં મુખ્ય 3 અંગો હોય છે. પહેલું આવે છે માથું, બીજું આવે છે ધડ અને ત્રીજું આવે છે હાથ અને પગ. સરસ. તો આપણે કેમ જે 3 અંગો પડે છે એ જ રીતે કોમ્પ્યુટરના કેટલા પડે છે અંગ? 4. કયા કયા? તો કે મોનિટર, કીબોર્ડ, માઉસ અને CPU. જો તમે અહીંયા દેખાય છે કે ભાઈ આ જે છે એ મોનિટર છે, આ જે છે એ કીબોર્ડ છે, આ જે છે એ માઉસ છે અને આ જે છે એ તમારું CPU છે. સરસ. તો આ 4 વસ્તુઓ જે છે એ કેટલી કામની છે તેના વિશે હવે આપણે એક પછી એક સમજીએ. સૌથી પહેલા આવી ગયું છે મોનિટર. તો શું કહે છે? મોનિટર દેખાવમાં ટીવી જેવું હોય છે ને ટીવી જેવું. સરસ. પછી કહ્યું છે તેને શું કહેવાય છે? તેને સ્ક્રીન કહેવાય છે. શું કહેવાય છે? સ્ક્રીન. ભૂલાય નહીં હોને, નહીતર પછી આ છે ને આપણે એક્ઝામ અથવા પરીક્ષા સમયે પૂછીશ ને ત્યારે પાછું નહીં આવડે. તો આ જે વસ્તુ તમને અહીંયા દેખાય છે તેને શું કહેવાય છે? તો કે સ્ક્રીન. કોમ્પ્યુટરમાં થતી કોઈ પણ પ્રક્રિયાનું પરિણામ મોનિટર ઉપર જોવા મળે છે. ખબર છે ને? તમે લોકો ચિત્ર દોરતા હતા તો ચિત્રના જે કોઈ પણ કલર પૂરીએ એ કલર ક્યાં દેખાય? આ ટીવી જેવી સ્ક્રીનમાં. પણ આ ટીવી જેવી સ્ક્રીનનું નામ શું બોલવાનું હવે? મોનિટર. સરસ. પછી કહ્યું છે કે મોનિટરને ચાલુ બંધ કરવા માટે તેના પર બટન્સ આપેલા હોય છે. હવે જ્યાં હું એરો કરું છું ને ત્યાં અમુક પ્રકારના બટન્સ આપેલા હોય છે. આ જે તમને લાલ બતાવે છે ને સાઇન અહીંયા નીચે, બસ અમુકમાં અહીંયા પોઈન્ટ્સ આપેલા હોય છે અને તે ખૂબ જ તે અહીંયા નીચે આપેલા હોય છે અને એટલા ઝીણા હોય છે ને કે તમે લોકો નથી જોઈ શકતા, એટલે તે તમે લોકો તેને સમજતા નથી અને તમે તેનો ઉપયોગ પણ નથી કરતા. બરાબર. પછી કહ્યું છે કે મોનિટર પર પરિણામ જોવા મળતું હોવાથી તેને કેવું ડિવાઇસ કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ એટલે શું? તો કે મોનિટર. તો હવેથી ભૂલ્યા વગર આ બધી વસ્તુને સમજી ગયા હશો. બરાબર. હવે આપણે જોવાનું છે આની પછીનું બીજી વસ્તુ. તો પેજ ફેરવી નાખો. ચાલો કયું પેજ આવી ગયું? તો કે કીબોર્ડ. અરે વાહ, શું કહ્યું છે? કીબોર્ડ ક્યાં આપ્યું છે તમને? તો કે આ રહ્યું કીબોર્ડ. શું કીધું છે? તો કે કીબોર્ડ દેખાવમાં ટાઈપરાઇટર જેવું હોય છે. તે કેવું છે? તો કે લંબચોરસ.
તેનો ઉપયોગ કોમ્પ્યુટરમાં લખાણ લખવા અથવા તો ટાઈપ કરવા માટે થતો હોય છે. લખ્યું છે કોઈ વાર તમારું નામ ને તમે કે ભાઈ 1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતે લખતા. પછી કોઈનું નામ હોય તો એ નામ લખવાનું, પછી પપ્પાનું નામ, મમ્મીનું નામ બધું લખતા ને આપણે. સરસ, એ રીતે બધી વસ્તુ એમાં લખતા હતા. પછી કીધું છે કીબોર્ડની ઉપરના ઘણા બધા કેટલા બધા બટન્સ આવેલા હોય. કોને ખબર છે કેટલા બધા હોય? કોઈ ગણતરી કરી કોઈ વાર? નહીં ને? તો હું કહું છું કોમ્પ્યુટરના આ જે કીબોર્ડ છે ને એની ઉપર કુલ ટોટલ 108 બટન હોય છે. એટલે 1 થી 100 એકડા પૂરા અને પછી બીજી બધી 8 સ્વિચો અથવા તો 8 કીઝ. એટલે શું કહેવાનું? જે કીબોર્ડ ઉપર આવે છે ને એને સ્વિચ નહીં કહેવાની, એને શું કહેવાનું? કીઝ. કીબોર્ડ વડે કોમ્પ્યુટરને આદેશ આપવામાં આવતો હોવાથી તેને કેવું ડિવાઇસ કહેવાય છે? ઇનપુટ ડિવાઇસ. સરસ. હવે આપણે આવ્યા આપણું સૌથી મસ્ત મજાનું હાથમાં સમાઈ જાય એવું શું આવ્યું? માઉસ. જોયું છે ને માઉસ? કેવું નાનું અમથું હોય નહીં? આટલું આમ તો હાથમાં આવી જાય. સરસ. શું કહ્યું છે? માઉસનો દેખાવ કોનો જેવો હોય છે? ઉંદર. સરસ. તેની પર બટન્સ કેટલા હોય છે? તો કે 2 કે 3 અને તે આપણી હથેળીમાં સમાઈ જાય તેટલું નાનું અને પ્લાસ્ટિકનું બનેલું હોય છે. પરંતુ તમે તો હજી નાના છો એટલે તમારા હાથમાં નથી આવતું. પરંતુ જો પપ્પા છે, મમ્મી છે કે ઘરમાં મોટો ભાઈ કે મોટી બહેન હોય ને તો તેને પૂછજો, તેમના હાથની અંદર આ માઉસ સમાઈ જતું હોય છે. પછી કીધું છે તેનો ઉપયોગ માહિતીને પસંદ કરવા, ચિત્ર દોરવા તથા ગેમ્સ રમવા માટે થતો હોય છે. અત્યારે તમે જ્યાં લાલ લાઈન જુઓ છો ને બધી જયસર કરે છે એ લાલ લાઈન શેનીથી થાય છે? તો કે માઉસથી. બરાબર. અને હવે બસ બહુ નહીં ભણવું આપણે, હવે છેલ્લું ભણી લઈએ આપણે. બરાબર. પછી શું કીધું છે? તો કે મોનિટરના સ્ક્રીન પર જોવા મળતી તીર. અહીંયા તો તમને દેખાતું નથી ને તીર, પણ એક નાનું અમથું બટન દેખાય છે ને જે, જો આ દેખાણું ને જે બટન લાલ લાઈન કરે ને એને તમારે માઉસનું પોઇન્ટર કહેવાય છે. કે તે આપણને બતાવે છે કે ભાઈ આપણે અત્યારે ક્યાં છીએ, અને તેને શું કીધું છે? માઉસનું પોઇન્ટર. અને માઉસ વડે મોનિટરના સ્ક્રીન પર સ્થાન દર્શાવી શકાતું હોવાથી તેને કેવું ડિવાઇસ કહેવાય છે? પોઇન્ટિંગ ડિવાઇસ. તો અત્યાર સુધીમાં આપણે 3 વસ્તુ શીખ્યા. મોનિટર એટલે આઉટપુટ ડિવાઇસ, કીબોર્ડ એટલે ઇનપુટ ડિવાઇસ અને માઉસ એટલે પોઇન્ટિંગ ડિવાઇસ. પછીનું આવે છે ચોથું અને સૌથી કામની વસ્તુ, અને એ છે કોમ્પ્યુટરનું મગજ. સરસ. આને શું કહેવાય છે? કોમ્પ્યુટરનું મગજ. કેમ કે આ ન હોય ને તો કોઈ કામ થતું નથી. કોમ્પ્યુટરના અંદર જે મગજ હોય છે એનું નામ છે CPU, અને CPU એનું પાછું ટૂંકું નામ છે. તેનું આખું નામ શું? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તે કેવું હોય છે? તો કે કીબોર્ડની જેવું પણ લંબચોરસ પેટી જેવું હોય છે, અને તે કોમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. તે કોમ્પ્યુટરનું શું છે? તો કે મગજ છે. અને તે કોમ્પ્યુટરનું જેટલું પણ કામકાજ હોય ને તેનું બધાનું શું કરે છે? નિયંત્રણ. અને પછી કીધું છે કે CPUનું મુખ્ય કાર્ય માહિતી પર પ્રક્રિયા કરી તેનો સંગ્રહ કરવાનું છે. હવે અત્યાર સુધીમાં આપણે તો એકલા ચિત્ર દોરતા હતા, પરંતુ જ્યાં એવું થયું ને કે હવે આપણે ધોરણ 3માં આવ્યા ને હવે આપણે કોમ્પ્યુટરની અંદર લખાણ લખીશું ને એવું બધું કરશું ને, ત્યાં તો આપણે સ્કૂલ જ ન આવવાનું થયું. પરંતુ આ બધી વસ્તુઓ હવે આપણે ધોરણ આવશે ને ભણવાનું જ્યારે, ત્યારે જોશું કે ભાઈ કોમ્પ્યુટરની અંદર આ CPU કેટલું કામ કરે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે નાના છો, ખૂબ જ ઝડપથી હવે મોટા પણ થાવ છો, તો આપણે જે ઘરે બેઠીને આજે ભણ્યા ને તો તેને ધ્યાનમાં રાખી અને તમારે લોકોને સ્વાધ્યાય પૂરવાનો છે, પરંતુ પેન્સિલથી. આની પછી જ્યારે હવે લેક્ચર આવશે ને અથવા તો જ્યારે વિડીયો આવે ને બીજી વાર, ત્યારે તમારે લોકોને ખાલી શું કરવાનું? તો કે તમને જે કોમ્પ્યુટરનું આ સમજાયું હતું ને તેને તમારે ખાલી પૂરવાનું રહેશે. અત્યારે તમારે હોમવર્કની અંદર કંઈ કરવાનું રહેતું નથી, પરંતુ હા અત્યારે હોમવર્ક જે કરવાનું થાય છે એ આમ શું છે? તો કે તમારે લોકોને સ્વાધ્યાય પોથીમાં આ બધી વસ્તુઓ પૂરી નાખવાની છે. જયસર તમને હવે પછી લેક્ચર આવશે ને ત્યારે તમને તેની PDF આપશે.
જેની અંદરથી તમારે જોઈ જોઈને લખી નાખવાનું છે કે તમે કેટલું સાચું સમજ્યા છો અને કેટલું સાચું તમે લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણે નથી મળતા ને ત્યાં સુધી ઘરે જ રહો અને શાંતિથી ભણતા રહો.